હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ઘર્ષણ એમાં આજે આપણે ઘર્ષણ એક જરૂરી દૂષણ કે ઘર્ષણ દ્વારા દૂષણ જે થાય છે તે જોઈ આવે કે હવે તમારા થોડા અનુભવોને યાદ કરો કે કોઈ કાચનો ગ્લાસ કે કુલડી માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે કે જો માટીનો ઘડો હોય અથવા તો કાચનો ગ્લાસ હોય કોને પકડી રાખવું સરળ છે. તમે જોજો માટીનો ઘડો છે એને આપણે સરળતાથી પકડી રાખીએ. ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે કે રાંધવાનું જે પણ રસોઈનું તેલ હોય એનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? તો જો આપણે કાચનો ગ્લાસ છે એ સરળતાથી પકડી શકશે નહીં, એના ઉપર તેલ લાગેલું છે એટલે આપણા હાથમાંથી એ સરકી જશે અને નીચે પડી જશે. જરા વિચારો, જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે નહીં. જો ઘર્ષણ હોવું એક જરૂરી છે. જો એમાં ઘર્ષણ ન હોય તો આપણે કાચનો ગ્લાસ છે એને સરળતાથી પકડી શકીએ નહીં. એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ એટલે કે માર્બલના ભીના ભોંયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. કે જો તમે જોજો તમારા ઘરમાં છે અથવા તો આજુબાજુ ફળિયામાં કે જ્યાં કાદવવાળા રસ્તો હોય, ચોમાસામાં ખાસ કરીને જોજો ઘણા બધા વ્યક્તિઓ છે એ લસરી અને પડતા હશે, સ્લીપ થતા હશે. એવી જ રીતે તમારા ઘરમાં આરસ હોય, માર્બલ હોય, એ ભીનું તળિયું હોય તો એમાં પણ તમે ચાલશો તો તમારા પગ છે એ સ્લીપ થશે. એમાં ચાલવું ઘણું બધું મુશ્કેલ છે. શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? તો જો અહીંયા ઘર્ષણ હોવું જરૂરી છે, પણ જો અહીંયા ઘર્ષણ ન હોય તો આપણે ચાલી શકીએ નહીં, સીધા જ છે લસરીને પડી જઈએ. જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા પણ નથી કે ઘર્ષણ હોવું જરૂરી છે. જો ઘર્ષણ ન હોય તો આપણે જે પેન અને પેન્સિલથી લખીએ છીએ એ પણ લખી શકીએ નહીં. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે કે જો જ્યારે બોર્ડ ઉપર છે એ ચોકથી લખવામાં આવતું હોય, આપણે તો અહીંયા માર્કર પેનનો ઉપયોગ થાય છે, પણ અમુક જગ્યાએ સ્કૂલમાં શું હોય તો એ બોર્ડ ઉપર ચોકથી લખવામાં આવે. હવે ચોકથી લખાતું હોય ત્યારે એને આગળની જે ધારનો ભાગ હોય એ ધીમે ધીમે ઉતરતો જતો હોય છે, જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. અને શું થાય છે? ચોક છે બ્લેકબોર્ડ ઉપર આગળનો ભાગ ચોંટી જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકત? તો કે ન બની શકત. એટલે ચોક અને બોર્ડ વચ્ચે શું છે તો કે ઘર્ષણ જોવા મળે છે એટલે આવી પ્રક્રિયા થાય છે. હવે જો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે કે ઘર્ષણને કારણે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. કે બંને વચ્ચે ઘર્ષણ થાય છે એ ખીલીની જે પાછળની ધાર હોય એમાં અને દિવાલ વચ્ચે, એટલે જ ખીલી જે દિવાલની અંદર ઘૂસે છે, નકર ખીલી ઘૂસી શકે નહીં. જો કોઈ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં. કે ઘર્ષણ ન હોય અને કોઈ પણ વસ્તુ ગતિ શરૂ કરી દે તો એ ક્યારેય રોકાતી હોતી નથી. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તો તેમને રોકી શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. એટલા માટે જો જે આપણા વાહનો જેમાં ટાયર અને રોડ વચ્ચે શું હોય છે તો કે ઘર્ષણ થતું જોવા મળે છે. એટલે જ આપણે વાહન ચલાવી શકીએ છીએ, વાહન રોકી શકીએ છીએ અને વાહન વાળી શકીએ છીએ. જો ઘર્ષણ ન હોય તો આ કોઈ પણ વસ્તુ શક્ય નથી. દિવાલમાં ખીલી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત છે એ પણ ન બાંધી શકાય. ઘર્ષણને કારણે બૂટ ચંપલના તળિયા છે તે ઘસાઈ જાય. તમે જુઓ આપણા જે બૂટ અને ચપ્પલના જેમ તમે નવા લીધા હશે ત્યારે અને તમે એને યુઝ કરી લેશો 2-3 અથવા 4 મહિના, ત્યાર પછી તમે એના તળિયા જોજો તો એ ઘસાઈ ગયા હોય છે. શા માટે ઘસાઈ ગયા હોય છે? તો કે એ ઘસાઈ એટલા માટે ગયા હોય છે કે રસ્તા ઉપર અથવા તમે જ્યાં પણ ચાલો છો તેની વચ્ચે અને બૂટના તળિયા વચ્ચે જે ઘર્ષણ થતું જોવા મળે છે એટલે. હવે જો વર્ષ દિવસ સુધી જો તમારા સતત બૂટના તળિયા ઘસાયા હશે, પછી તમે એ બૂટ પહેરીને ચાલશો અથવા તો કોઈ પણ જગ્યાએ જાશો તો અમુક અંશે તમારા બૂટ છે સ્લીપ થતા જોવા મળશે. શા માટે સ્લીપ થતા જોવા મળે છે? તો કે એનો જે તળિયાનો ભાગ છે એ ઘસાઈ ગયો હોય છે વધારે, એટલા માટે એ વસ્તુ આપણને જોવા મળે છે. હવે જો આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે.
હવે ઘર્ષણ હાનિકારક કેવી રીતે છે? તો કે ઘર્ષણને કારણે વસ્તુઓ છે તે ઘસાઈ જાય. મેં તમને જેમ હમણાં કીધું એ જ રીતે, જેમ બૂટના તળિયા છે એ વધારે ઘસાઈ જાય તો એ સ્લીપ પણ થઈ શકે છે. પછી ભલે તે સ્ક્રૂ હોય, બોલ બેરિંગ કે બૂટ ચપ્પલના તળિયા હોય કે કેમ ન હોય, તમે રેલવે સ્ટેશનો પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયાઓ જોયા હશે કે રેલવે સ્ટેશન પર જે અમુક સ્ટેશન પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા છે એ પણ જોયા હશે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે, કે જેમ ઘર્ષણ થાય એનાથી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોરથી એકબીજા સાથે ઘસો, તમે કેવો અનુભવ કરો છો? જો ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય, કેવી રીતે? જો તમારે અનુભવ કરવો હોય તો અત્યારે તમે કરી શકો કે તમારા હાથની હથેળી બે હોય, તમારા હાથ હોય એને તમે જે અમુક જોરથી અમુક સમય સુધી ઘસો તો તમારા હાથ છે તે ગરમ થઈ જશે, એમાંથી ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે. તમે જો આપણે જ્યારે માચિસ પ્રગટાવીએ ત્યારે તમે જો ઓલી ખરબચડી સપાટી હશે તેમાં જ આપણે તેને ઘસી જઈએ ત્યારે જ તે જે સળગે છે, પણ લીસી સપાટીઓ પર તમે એને સળગાવો તો સળગશે નહીં. શા માટે? તો કે ત્યાં તેનું ઘર્ષણ થતું નથી. પણ ખરબચડી સપાટી ઉપર તમે એને સળગાવો, ઘસો ત્યારે તે જે સળગી ઉઠે છે. તમને જો ચિત્રમાં પણ આપેલ છે કે ઘર્ષણને કારણે માચિસની દિવાસળીને ઘસવાથી આગ છે તે ઉત્પન્ન થાય છે. અહીંયા જે ઓલો ખરબચડો ભાગ છે તેમાં દિવાસળીને ઘસવામાં આવે છે. તમે એ જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે, કે જો મિક્સર હોય એની અંદર તમે એને થોડીક વાર ચલાવો તો એની અંદર જેલું જાર હોય એ અમુક સમય પછી એ ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો કે જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા જે ઉત્પન્ન થાય છે. હકીકતમાં તો જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા જે વેડફાઈ જાય છે, કે મશીનનો ઉપયોગ કરીએ એમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય એ અમુક અંશે વેડફાઈ જતી હોય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા છે એ આગળ કરીશું. અહીંયા આપણો આજનો ટોપિક છે એ પૂર્ણ થાય છે.